નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે તમામને મળશે 32,000 રૂપિયા. તો મિત્રો, શું છે નવી યોજના, તેની મહત્ત્વની વાત આપણે આજે કરવાની છે. તો મિત્રો, તમને પણ અથવા તો તમારા પરિવારને પણ મળશે દરેકને 32,000 રૂપિયા. તો મિત્રો, કેવી રીતે મળવાપાત્ર થશે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરીશું. અને મિત્રો, તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર અને અન્ય સરકાર પણ તેમના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના એટલે કે PMSYM. તો મિત્રો, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજનાની જાહેરાત 2019ના વર્ષગાળાના બજેટમાં નાણામંત્રી પિયુષ ગોયલે કરી હતી. તે સમયે અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણામંત્રીનો ખાસ ચાર્જ પિયુષ ગોયલે સંભાળ્યો હતો, ત્યારે તેમણે જાહેરાત કરી હતી. અને મિત્રો, વર્ષગાળાના બજેટમાં આ યોજના માટે 527 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તો મિત્રો, આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનામાં જે જાહેરાત કરી હતી નાણામંત્રી પિયુષ ગોયલે, તેમાં વર્ષગાળા બજેટમાં યોજના માટે 527 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. અને મિત્રો, ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની આ યોજનામાં નામ નોંધણી શરૂઆત 15 ફેબ્રુઆરી 2019થી થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5મી માર્ચ 2019થી આ યોજનાનો શુભારંભ ગુજરાતના ગાંધીનગરથી કર્યો હતો. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે એટલે કે પ્રધાનમંત્રીએ તેમની શરૂઆત 2019માં ગુજરાતના ગાંધીનગર ખાતેથી કરી હતી. અને મિત્રો, ત્યારબાદ આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું પેન્શન મળશે. અને આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, કર્મચારીઓ, રિક્ષા ચાલકો, ફેરિયા, મજૂર, ઘરકામ કરવાવાળા, આંગણવાડી કર્મચારીઓ, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો, આ યોજનાનો લાભ આપણે વાત કરી તેઓને મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, 18થી 40 વર્ષ સુધીના કામદાર આ યોજનાનો લાભ લઈ શકશે. 60 વર્ષ પછી આ યોજનામાં રજિસ્ટર્ડ વ્યક્તિને મહિને રૂપિયા 3,000નું પેન્શન મળશે. તો મિત્રો, જાણો છો તેવી રીતે 18થી 40 વર્ષ સુધીના તમામને મળશે આ યોજનાનો લાભ, જેમને 3,000 રૂપિયા પેન્શન મળવાપાત્ર થશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનો ફાયદો તેની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે તેવા અસંગઠિત ક્ષેત્રના કામદારોને જ મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી જોડાય તો તેને દર મહિને 55, અને જો કોઈ વ્યક્તિ 40 વર્ષે જોડાય તો આવી વ્યક્તિને દર મહિને 200 રૂપિયા જમા કરવા પડશે. અને આ રકમ 60 વર્ષ સુધી ભરવી પડશે. તો મિત્રો, આવી રીતે તેમને 15,000 રૂપિયાથી ઓછી છે જેની આવક, તેમના માટે આ ખૂબ જ અગત્યની યોજના છે. અને કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર હોય તો તેમને 55, અને જો કોઈ વ્યક્તિ 40 વર્ષે જોડાય છે તો તે આવી વ્યક્તિને દર મહિને 200 રૂપિયા જમા કરવા પડશે, તે પણ 60 વર્ષ સુધી મિત્રો. અને જેટલી રકમ અસંગઠિત ક્ષેત્રના કામદાર પ્રીમિયમ ચૂકવશે એટલી જ રકમની
સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે। આ યોજનાનો લાભ જે લોકો રાષ્ટ્રીય પેન્શન યોજના, કર્મચારી રાજ્ય વીમા નિગમન અથવા કર્મચારી ભવિષ્ય નિધિ યોજનામાં આવે છે તેને આ યોજનાનો લાભ મળશે નહીં મિત્રો। તો મિત્રો આ યોજનાનો લાભ જે આ કેટેગરીમાં આવે છે તેમને નહીં મળવા પાત્ર થશે મિત્રો, એટલે કે આ યોજનાનો લાભ તેમને મળશે નહીં। ત્યારબાદ મિત્રો ઇન્કમ ટેક્સ ભરવાવાળા વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે નહીં। જો કોઈ વ્યક્તિનું પેન્શન શરૂ થઈ ગયું છે અને એ પછી એનું મૃત્યુ થાય છે તો તેના પતિ અથવા તો પત્નીને પેન્શનની 50% રકમ મળશે મિત્રો। અને મિત્રો ત્યારબાદ દેશના 40 કરોડથી પણ વધારે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓને આ યોજનાનો લાભ મળશે। આ યોજનાની વધારે જાણકારી 1800 પૂરા 267 6 888 ટોલ ફ્રી પર પણ તમે મેળવી શકો છો। તો મિત્રો આ યોજનાની જાણકારી તમે 1800 પૂરા 26 73 888 ટોલ ફ્રી પર પણ મેળવી શકો છો મિત્રો। અને મિત્રો હવે આપણે અંતમાં જાણવું છે કે આ યોજના કોને કોને મળશે, કેવી રીતે મળશે અને કેવી રીતે તેમનું ક્યાં ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો આપણે અગાઉ વાત પણ કરી છે અને ફરી તમને જણાવી દઉં કે દેશના 40 કરોડથી પણ વધારે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓને આ યોજનાનો લાભ મળશે। અને આ યોજનાની વધારે જાણકારી જે આપણે જણાવ્યો નંબર તે 1800 267 6 888 ટોલ ફ્રી નંબર પર પણ તમે મેળવી શકો છો, એટલે કે આ યોજનાની જાણકારી આ નંબર પર મેળવી શકો છો। અને મિત્રો ત્યારબાદ આ યોજના માટે CSC કોમન સર્વિસ સેન્ટર જન સેવા કેન્દ્રીય એટલે કે કેન્દ્રથી તમારે રજિસ્ટર કરવાનું રહેશે। તો મિત્રો આ યોજનાની જાણકારી તમને જે નંબર આપ્યો તે નંબર પરથી પણ તમે મેળવી શકો છો, કેવી રીતે પેન્શન મેળવવું તેની। અને CSC કોમન સર્વિસ સેન્ટરમાંથી તમે પણ તેની માહિતી મેળવી શકો છો મિત્રો। અને મિત્રો આપણે ઉંમરની વાત કરીએ તો 18 વર્ષના ઉંમરના વ્યક્તિ જે 60 વર્ષ સુધી તેમે મહિને 55 રૂપિયા અને ગવર્મેન્ટ પણ 55 રૂપિયા આપે છે, એટલે કે ટોટલ 110 રૂપિયા થશે। અને મિત્રો ત્યારબાદ 19 વર્ષથી ભરવાનું શરૂ કરીએ તો 60 વર્ષ સુધી 58 રૂપિયા મંથલી આપણે અને 58 રૂપિયા ગવર્મેન્ટ એટલે 116 રૂપિયા। તેવી જ રીતે 20 વર્ષે, 21 વર્ષે, 22 વર્ષ, 23 વર્ષ, 24 વર્ષ, 25 વર્ષ, 26, 27, 28, 29, 30 એવી રીતે મિત્રો 30 વર્ષ સુધી આપણે 30 વર્ષના હોય અને 60 વર્ષ સુધી ભરીએ તો 105 રૂપિયા અને ગવર્મેન્ટ 105 એટલે 210 રૂપિયા ટોટલ થશે મિત્રો। અને મિત્રો તેવી જ રીતે 31 વર્ષથી 60 વર્ષ સુધી 110 રૂપિયા મંથલી અને ગવર્મેન્ટ 110 રૂપિયા એટલે 220 પર પેન્શન થશે। 32 વર્ષ ભરીએ તો 60 વર્ષ સુધી 120 અને 120 ગવર્મેન્ટ એટલે 240 રૂપિયા। તેવી જ રીતે 33 વર્ષથી શરૂ કરીએ તો 60 વર્ષ સુધી 130 રૂપિયા ગવર્મેન્ટ 130 તેમ 260 રૂપિયા થશે। 34 વર્ષથી શરૂ કરીએ તો 60 વર્ષ સુધી 140 રૂપિયા આપણે મંથલી અને 140 રૂપિયા ગવર્મેન્ટ એટલે કે ટોટલ થશે 280 રૂપિયા। 35 વર્ષની વાત કરીએ તો 35 વર્ષથી 60 વર્ષ સુધી 150 રૂપિયા મહિને અને ગવર્મેન્ટ 150 રૂપિયા એટલે ટોટલ થશે 300 રૂપિયા। ત્યારબાદ મિત્રો 36 વર્ષથી ગણીએ તો 60 વર્ષ સુધી 160 રૂપિયા મંથલી અને 160 રૂપિયા ગવર્મેન્ટ એટલે કે ટોટલ થશે 320 રૂપિયા। અને 37 વર્ષથી વાત કરીએ તો 37 વર્ષથી 60 વર્ષ સુધી
170 રૂપિયા પર મંથ અને 170 ગવર્મેન્ટ પર મંથ એટલે ટોટલ 340 રૂપિયા થશે. તો મિત્રો આવી રીતે 37 વર્ષ, 38 વર્ષ, 39 વર્ષ ને 40 વર્ષ. 40 વર્ષથી શરૂ કરીએ તો 60 વર્ષ સુધી પર મંથ 200 અને ગવર્મેન્ટ પર મંથ 200 એટલે ટોટલ 400 રૂપિયા થશે. તો મિત્રો આવી રીતે પેન્શન મળવા પાત્ર થશે.